હો બેટા, હા મમ્મી. તને તાર પિયર જે તને 12 મહિના ઉપર થઈ ગયો, ત્યાં રજાઓ આવો બે દાડાની, તે તાર પિયર જવું નથી? જા ને. ના મમ્મી, હવે મને મન નથી થતું પિયર જવાનું. કેમ જવું નહીં બેટા? મારી મમ્મી જ્યારની જતી રહી છે ને ત્યારથી મને જવાનો મૂડ નથી. તો બધા શું બેટા, તારા ભાઈ શું, ભાભી શું, તારા પપ્પા શું, તારી બેન શું, તારા ભત્રીજો શું, બધો શું બેટા. હા મમ્મી, તમારી વાત સાચી છે. મારા પપ્પા છે, ભાઈ છે, ભાભી છે, બેન છે, ભત્રીજા છે, આ બધા સંબંધ મારા માટે બહુ જ મહત્વના છે. મારી મમ્મી જીવતી હતી ને ત્યારે એ છે ને મને ફોન કરીને બોલાવી લેતી હતી, અને હું જતી ને તો કહેતી કે તું આય ને તો મારા મનને બહુ જ શાંતિ મળી. અને હું જ્યારે પણ પિયર જતી ને ત્યારે મારી મમ્મી કહેતી હતી કે તું હવે આવી જ છે ને તો અઠવાડિયું રોકાઈ જજે, અને હા, તારા મનની જે પણ વાત હોય ને બધી મને કરજે, કશું મારાથી છુપાવતી નહીં. મારી મમ્મી હતી ને ત્યારે જ્યારે પણ ખીર બનાવતી ને ત્યારે મને ખૂબ ધરીને ખવડાવતી ને કહેતી હતી હજુ લે બેટા, હજુ લે બેટા. પણ જ્યારની મારી મમ્મી ગઈ છે ને ત્યારનું મને ત્યાં ગમતુંય નથી અને મને ત્યાં જવાની ઈચ્છા થતી નથી. તારી વાત સાચી છે બહુ બેટા, પિયર તો મા બાપથી જ હોય છે.